ગુજરાતમાં આરટી એડમિશનનો સમયગાળો આવી રહ્યો છે અને એની સાથે જ આવે છે ડોક્યુમેન્ટ્સના લાંબા લિસ્ટનું ટેન્શન. ખરું ને? પણ ચિંતા ના કરશો. શું થશે જો આપણે આ આખી પ્રક્રિયાને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ તો? ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ અને આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દઈએ. અમારો હેતુ બિલકુલ સ્પષ્ટ છે. 27 દસ્તાવેજોની જે આ જટિલ યાદી છે ને, તેને એક સરળ અને સ્માર્ટ ગાઈડમાં ફેરવી નાખવી. આ માહિતી પછી કોઈ પણ વાલી આત્મવિશ્વાસ સાથે ફોર્મ ભરી શકશે એની અમને ખાતરી છે. તો આપણી આખી વાતચીત આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. આપણે એ સમજીશું કે આરટીઈ શા માટે એક મોટી તક છે. પછી જોઈશું કે કયા દસ્તાવેજો દરેક માટે ફરજિયાત છે, કયા ખાસ કેટેગરી માટે છે. અને હા, છેલ્લે બધું બરાબર યાદ રહી જાય એ માટે એક ફાઇનલ ચેકલિસ્ટ પણ છે. તો શરૂ કરીએ વિભાગ 1થી. આરટીઈ પ્રવેશ એક સુવર્ણ તક. આખરે આ આરટીઈ એક્ટ છે શું અને શા માટે તે હજારો પરિવારો માટે આટલો બધો મહત્વનો બની જાય છે? ચાલો એને સમજીએ. જુઓ, આ કાયદાનો સૌથી મોટો ફાયદો એ છે કે સારી ખાનગી શાળાઓની 25% બેઠકો એવા બાળકો માટે અનામત રાખવામાં આવે છે જેમને કદાચ ત્યાં ભણવાનો મોકો ન મળે, અને એ પણ બિલકુલ મફતમાં. જેમ કે તમે આ સરકારી યાદીમાં જોઈ શકો છો, અનાથ બાળકો હોય કે પછી ખાસ જરૂરિયાતવાળા બાળકો, ઘણા બધા પરિવારો આ તકનો લાભ લઈ શકે છે. મોટાભાગના લોકો અહીં જ ગૂંચવાઈ જાય છે દસ્તાવેજોની લાંબી યાદી જોઈને. પણ અમે એને 4 સ્માર્ટ કેટેગરીમાં વહેંચી દીધી છે: પ્રાથમિક, આવક સંબંધી, આરોગ્ય સંબંધી અને સામાજિક. આ રીતે જોવાથી બધું જ એકદમ સરળ લાગશે. તો ચાલો પહેલી કેટેગરીથી જ શરૂઆત કરીએ. વિભાગ 2, ફરજિયાત દસ્તાવેજો. આ એ લિસ્ટ છે જે દરેક અરજદારે તૈયાર રાખવું જ પડશે, પછી ભલે એમની પરિસ્થિતિ ગમે તે હોય. આના વગર અરજી આગળ વધશે જ નહીં. આ 4 ડોક્યુમેન્ટ્સને તમે અરજીનો પાયો સમજી લો. બાળક અને વાલી બંનેના આધાર કાર્ડ, બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વાલીની બેંક પાસબુક અને જન્મ તેમજ રહેઠાણના પુરાવા. આ 4 વસ્તુઓ તૈયાર હોય તો જ આપણે આગળ વધી શકીએ. હવે વાલીઓના મનમાં એક સામાન્ય પ્રશ્ન હંમેશા હોય છે કે જન્મના પુરાવા તરીકે કયા કયા દસ્તાવેજો ચાલી શકે? શું એના માટે કોઈ એક જ વિકલ્પ છે? સારી વાત એ છે કે અહીં એક નહીં પણ 4 વિકલ્પો છે. જો ગ્રામ પંચાયત કે નગરપાલિકાનું સર્ટિફિકેટ હોય તો સૌથી સારું. પણ જો એ ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ, આંગણવાડી કે બાલવાડીની નોંધણીનો પુરાવો પણ ચાલશે. અને છેલ્લો વિકલ્પ છે માતા પિતા દ્વારા તૈયાર કરાયેલું સોગંદનામું. એ પણ માન્ય ગણાય છે. હવે વાત કરીએ રહેઠાણના પુરાવાની. આ ફ્લો ચાર્ટ બધી ગૂંચવણ દૂર કરી દેશે. જો વાલી પાસે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ કે ચૂંટણી કાર્ડ જેવો કોઈ એક પુરાવો હોય તો પછી રજિસ્ટર્ડ ભાડા કરારની કોઈ જરૂર નથી. પણ જો આમાંથી એક પણ પુરાવો ન હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત છે. અને ખાસ વાત યાદ રાખજો, નોટરી કરેલો ભાડા કરાર માન્ય ગણાશે નહીં. વિભાગ 3, આવક અને નાણાકીય પુરાવા. હવે આપણે એ ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરીશું જે સાબિત કરે છે કે પરિવાર આ યોજના માટે પાત્ર છે કે નહીં. એટલે આ ભાગ ખૂબ જ નિર્ણાયક છે. આવક સાબિત કરવા માટે મુખ્યત્વે 3 વસ્તુઓ છે. પહેલું, મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો, અને એ 1 એપ્રિલ 2022 પછીનો જ હોવો જોઈએ. બીજું, જો પાન કાર્ડ ન હોય અથવા રિટર્ન ફાઇલ ન કરતા હોય તો એક સ્વઘોષણાપત્ર આપવું ફરજિયાત છે. અને ત્રીજું, બીપીએલ કેટેગરીના પરિવારો માટે 0 થી 20 સ્કોરવાળો દાખલો જરૂરી છે. બીપીએલ પ્રમાણપત્ર ક્યાંથી કઢાવવું એ સવાલ ઘણાને મૂંઝવે છે, પણ આ ટેબલ એનો એકદમ સીધો જવાબ આપે છે. જો ગામડામાં રહેતા હો તો તાલુકા વિકાસ અધિકારી, શહેરમાં તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર. એકદમ સ્પષ્ટ અને સરળ. ચાલો હવે એવા દસ્તાવેજો પર આવીએ જે ફક્ત એ પરિવારોને જ જોઈશે જેઓ કોઈ ખાસ સંજોગો કે વિશેષ કેટેગરી હેઠળ અરજી કરી રહ્યા છે. અહીં 2 મુખ્ય કેટેગરી છે. પહેલી છે આરોગ્ય સંબંધિત, એટલે કે જો બાળકને સેરેબ્રલ પાલ્સી જેવી કોઈ તકલીફ હોય, ખાસ જરૂરિયાત હોય કે એઆરટી સારવાર ચાલતી હોય તો આ બધા માટે સિવિલ સર્જનનું એક જ પ્રમાણપત્ર જોઈશે.
બીજી કેટેગરી બાળકની સુરક્ષાને લગતી છે, જેમ કે અનાથ બાળકો કે જેમને દેખભાળ અને સંરક્ષણની જરૂર છે તેમના માટે જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ એટલે કે CWCનું પ્રમાણપત્ર ફરજિયાત છે. આ સિવાય પણ બીજી કેટલીક ખાસ કેટેગરી છે, જેમ કે જાતિના દાખલા માટે મામલતદારનું પ્રમાણપત્ર. જો બાળકે સરકારી આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કર્યો હોય તો તેનો પુરાવો, અને શ્રમિક કે શહીદ જવાનના બાળકો માટે પણ સંબંધિત અધિકારીનો દાખલો જરૂરી બને છે. અને હવે અંતિમ વિભાગ, તમારું ફાઇનલ ચેકલિસ્ટ. આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા તે બધી માહિતીનો સાર હવે અહીં છે. આને તમે એક 1-પેજ એક્શન પ્લાન પણ કહી શકો. આ સ્લાઇડ કદાચ આપણી આખી ચર્ચાનો સૌથી મહત્વનો ભાગ છે. આ એક એવી વિઝ્યુઅલ ગાઈડ છે જે મારે કયો દાખલો ક્યાંથી કઢાવવાનો એ સવાલનો એકદમ સીધો જવાબ આપે છે. ચાલો તેને જરા વિગતવાર જોઈએ. શરૂઆત કરીએ મામલતદાર અથવા TDO કચેરીથી. અહીંથી મુખ્ય 4 ડોક્યુમેન્ટ્સ મળી શકે છે. પહેલું, આવકનો દાખલો. બીજું, જાતિનું પ્રમાણપત્ર. ત્રીજું, વિચરતી કે વિમુક્ત જનજાતિનો દાખલો. અને ચોથું, ગ્રામ્ય વિસ્તાર માટેનું BPL પ્રમાણપત્ર. હવે વાત કરીએ હેલ્થ સંબંધિત સર્ટિફિકેટ્સની. આ બધા માટે માત્ર એક જ જગ્યાએ જવાનું છે, સિવિલ હોસ્પિટલ. અહીંથી દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી અને ART સારવાર માટેનું પ્રમાણપત્ર મળી જશે. જે બાળકોને ખાસ સંભાળ અને સુરક્ષાની જરૂર છે તેમના દસ્તાવેજો જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ એટલે કે CWC તરફથી મળે છે. આમાં અનાથ બાળકો, સંભાળની જરૂર હોય તેવા બાળકો અને બાળગૃહના બાળકોનો સમાવેશ થાય છે. અને છેલ્લે એવા ડોક્યુમેન્ટ્સ જે સ્થાનિક કક્ષાએથી એટલે કે આસાનીથી મળી જશે, જેમ કે જન્મનો દાખલો, જે પંચાયત કે નગરપાલિકામાંથી મળે છે. જો ઘરમાં એક જ દીકરી હોય તો તેનું પ્રમાણપત્ર તલાટી પાસેથી, અને કેટલાક કિસ્સાઓમાં આવકનો દાખલો ગ્રામ સેન્ટરમાંથી પણ મેળવી શકાય છે. તો બસ હવે આખી યોજના તૈયાર છે. હવે રાહ જોયા વગર દસ્તાવેજો એકઠા કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અને જ્યારે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે સીધા જ આ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી દેવાની રહેશે, rte.ogpgujarat.com. તો હવે બસ એક જ સવાલ બાકી છે. બાળકના સારા ભવિષ્ય માટે આ એક મોટી તક સામે ઊભી છે. શું એના માટે સંપૂર્ણપણે તૈયાર છો? મને ખાતરી છે કે આ માર્ગદર્શન પછી જવાબ હા જ હશે.